પ્રારંભ કરીએ આપણે. જી છે જી. પ્રણામ છે જે પ્રણામ છે જો. સંતાન હંતારો જત્પાદાંબુજરેણવ યાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદये શેષે લીલાક્ષીરાબ્ધિશાયનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी साहित्यराष्ट्रास्ते मत्स्वांतागत्य कृपाप्लिकास्ता मदीय वाचामृतवन् पदं भुजिष्ये. આજના સત્રમાં બધા જ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાબેન, તમે લાસ્ટ ક્લાસમાં નહોતા? લાસ્ટ 2 ક્લાસમાં નહોતા ને? જે 2-4 ક્લાસમાં નથી હું તો. હા, એ જ કહું છું. કેમ કે મારે ઘરમાં એકાદ જણ જરાક વયા ગયા અને મારા છોકરાને બી બહારગામ જવાનું હતું. એટલે આ શનિવારે જ મૂકીને આવી એને બહારગામ. એટલે આજથી ચાલુ કર્યું. એ માસ્ટર્સ માટે ગયો અહીંયા કાનપુર, આઈઆઈટી કાનપુર ગયો. તો પંક્ચ્યુઅલ રહેવાનો પ્રયાસ કરજો. હા જે માફ કરજો, હવે થઈ જશે. હવે આજના ક્લાસમાં પેજ નંબર 609 609 પેજ ઉપર તમારામાં જે પેજ હોય તે 621. હા, યદા યુયમ ભવિષ્યથ, આ વચનની મીમાંસા આપણે કરવાની છે. હા, યદા યુયમ ભવિષ્યથ 621 આવી રીતે કપિલાબેન કે છે. એ પેજ નંબર ઉપર હશે કદાચ તમારે, એ જોઈ લેજો. મારામાં 609 ઉપર છે, 609 ઉપર. યદા યુયમ ભવિષ્યથ, જ્યારે તમે ભવિષ્યમાં, આ વચન છે, જ્યારે તમે ભવિષ્યમાં, આ જે વાત મહાપ્રભુજી આજ્ઞા કરે છે એના નિરૂપણમાં આપશ્રી આજ્ઞા કરે છે કે તહા શંકા હોત હૈ તો શ્રી गोपीनाथ जी तथा श्री गोसाई जी तो साक्षात बलराम कृष्ण को प्राकट्य है. बराबर, बलराम कृष्ण को प्राकट्य है मतलब આપણે ત્યાં શ્રી ગોપીનાથજીને બલદેવજીનો પ્રાકટ્ય કહેવામાં આવે છે અને શ્રી ગોસાઈજીને કૃષ્ણનો પ્રાકટ્ય કહેવામાં આવે છે. આ બધાને ખ્યાલ જ હશે આ વાત તો. હા, જે કાલે જ છે ને બલદેવનો પ્રાગટ્ય ઉત્સવ. હા, કાલે છે નાગપંચમીના દિવસે. બરોબર. તો એ ગોપીનાથજી બલરામજીનો સ્વરૂપ અને શ્રી ગોસાઈજી જે છે એ શ્રી કૃષ્ણનો સ્વરૂપ. તો આપણે ત્યાં શ્લોક પણ મંગલાચરણને એવા મળે છે કે શ્રી વલ્લભ પ્રતિનિધિમ તેજો રાશિ દયાર્ણવમ ગુણાતીતમ ગુણનિધિમ શ્રી ગોપીનાથમ આશ્રય. એટલે આ ગોસાઈજીએ મંગલાચરણ કર્યો છે. પોતાના મોટા ભાઈને વંદન કરે છે કે ગોપીનાથજી કેવા છે કે શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપ છે અને તેજો રાશિ, તેજના ભંડાર છે. દયાર્ણવમ, દયાના સાગર છે. ગુણાતીતમ, ગુણાતીત સ્વરૂપ છે.
અને ગુણની નિધિ રૂપ છે, ગુણના સાગર છે, એવા શ્રી ગોપીનાથજીને હું વંદન કરું છું, એવું શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. અને અપરહ કૃષ્ણ અવતારો જગતી શ્રી વિઠ્ઠલ, જગતમાં શ્રી વિઠ્ઠલનું કૃષ્ણના અવતાર રૂપમાં વર્ણવાયું છે, કે શ્રી ગુસાઈજીનો અવતાર શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. આ વાત તો આપણા બધાને ખબર છે. અને કોઈક દિવસ તમે ચરણાટની બેઠક ગયા છો? અડેલ ચરણાટની બેઠકમાં નથી ગયા? તો ચરણાટની બેઠકજીમાં એ બેઠકજીનો જે દ્વાર છે એની સામે કૃષ્ણકુંડ છે. એ કૃષ્ણકુંડમાં ગુસાઈજીનો પ્રાગટ્ય ચરણાટમાં થયો હતો. અને એ જે કુંડ છે એના દ્વાર એન્ટ્રી જે છે એના ઉપર એક પથ્થરમાં કોતરાયેલું છે કે શ્રી વિઠ્ઠલ અને વલ્લભ નામથી શ્રી કૃષ્ણનો અવતાર થશે. આવી રીતે પુરાણના વચનો છે. તો એનાથી આપણે સમજી શકીએ છીએ કે શ્રી ગોપીનાથજીનો સ્વરૂપ બલદેવજીનો છે, અને શ્રી ગુસાઈજીનો અને મહાપ્રભુજીનું સ્વરૂપ પણ અલૌકિક છે, શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. તો આદિ વચન આ યા માર્ગ में સર્વ માન્ય है. આવા વદન મહાપ્રભુજીના આ જે વચન આપણામાં સર્વ માન્ય છે, બધા જ માને છે આ વાતને. તો तैसे ही श्री महाप्रभु के साक्षात सेवक हूँ दामोदर दास प्रभृति नित्य लीला परिकर के महानुभाव. એટલે જ્યારે મહાપ્રભુજીએ શિક્ષા સ્તોત્રી ગ્રંથનો ઉપદેશ આપ્યો ત્યારે મહાપ્રભુજીની સન્મુખ વૈષ્ણવ સૃષ્ટિ હતી, અને બંને બાળકો બિરાજતા હતા, અને આખો વૈષ્ણવ સમાજ ત્યાં ઉપસ્થિત હતો જ્યારે મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી. આ વાત તો આપણે જાણીએ છીએ. તો દામોદરદાસ પ્રભૃતિ એટલે દામોદરદાસ ઇત્યાદિ પણ લીલામાં કોઈના કોઈ સ્વરૂપ તો છે જ. જેવી રીતે દામોદરદાસ હરસાણીજીનું લીલામાં લલિતાજીનું સ્વરૂપ છે. અને એટલે આ બધા અલૌકિક સ્વરૂપો છે. તો આ જે અલૌકિક સ્વરૂપો જે મહાપ્રભુજીની સામે છે, એમને મહાપ્રભુજી આવા કઠોર વચન કેમ કહે છે? એ શંકા ઉભી થઈ રહી છે. ખ્યાલમાં આવ્યું ને? કઠોર વચન એટલે કે યદા યુયમ ભવિષ્યત તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દવપ્યુત સર્વથા ભક્તૈશ્ચંતિ ઉષ્માનીતિ મતિર્મમ. આવી રીતે મહાપ્રભુજી આવા ભગવતીઓને આવા કઠોર વચન કોઈ કહી શકે? ખ્યાલમાં આવ્યું ને? આ વિચારણીય વાત છે. આમાં બહુ ધ્યાનથી આપણે સાંભળવું જોઈએ. कहाँ समाधान ये जानिए, जो श्री महाप्रभु की द्विविध सृष्टि है. महाप्रभु जी ने 2 प्रकारની સૃષ્ટિ છે, વંશજ और ઉપદેશજ. एक वंशज तो सगरे बिंदु सृष्टि और उपदेशज नाद सृष्टि कहवावत है. तो बिंदु सृष्टि એટલે વંશજ એટલે મહાપ્રભુજીના બધા જ બાળકો, એ બધા વંશજ છે, જે બિંદુ સૃષ્ટિ, જેમને બિંદુ સૃષ્ટિ કહેવામાં આવે છે. અને ઉપદેશ એટલે શિષ્યની સૃષ્ટિ, જેને મહાપ્રભુજી બ્રહ્મ સમાજની દીક્ષા આપી રહ્યા છે, એને નાદ સૃષ્ટિ કહેવામાં આવે છે. તો તહા यथा पिता तथा पुत्र अरु यथा गुरु तथा शिष्य परंपरा न्याय के भविष्य में होए वाले कोई नाद सृष्टि अथवा बिंदु सृष्टि के अपने आप को श्री महाप्रभु के समान मान के मिथ्या अहंकार करके जगत में पुजाए लगे, तो तिनकी पूजनीयता की कसौटी या शिक्षा स्मृति को जानिए. એટલે શું કહેવા માંગે છે? ધ્યાનથી સમજો કે કોઈ પણ ઉપદેશ અને કોઈ પણ વંશજ, કોઈ પણ ગુસાઈ બાળક કે કોઈ પણ વૈષ્ણવ સૃષ્ટિ પોતાને, કારણ કે જે વંશજ હોય કે ઉપદેશજ હોય એ મહાપ્રભુજીનો જ પ્રતિરૂપ કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? વંશજ હોય કે ઉપદેશજ હોય એ મહાપ્રભુજીનો પ્રતિરૂપ કહેવાય ને, માન્યતા છે. તો કોઈ પોતાને મહાપ્રભુજીનો જાણીને કે હું પોતે જ મહાપ્રભુજી જ છું, અને
એ મિથ્યા અહંકાર કરીને જગતમાં પૂજાવાનો પ્રયાસ જો કરતો હોય તો એની જે પૂજનીયતાની જે કસોટી છે એ આ શિક્ષા સ્તુતિ છે. ઘણા બધા બાળકો આમ આજ્ઞા કરતા હોય અમે પુરુષોત્તમ છીએ, અમે પુરુષોત્તમ છીએ, તમે અમારી સેવા કરો, બીજી કોઈની સેવામાં નહીં કરો. આવા જે બધા વિધાનો છે, એક વાત કહું કે જ્યારે પોતે મહાપ્રભુજી પોતાની સૃષ્ટિને કૃષ્ણ સેવામાં પ્રેરિત કરતા હતા તો એમના વંશજોએ પણ એમની સૃષ્ટિને કૃષ્ણ સેવામાં પ્રવર્તિત કરવી જોઈએ. સીધી વાત છે આ તો, એમાં કોઈ આંટીઘૂંટી વાળી વાત જ નથી. કારણ કે ઉપદેશક જે વંશજ સૃષ્ટિ છે એ લોકોએ ઉપદેશક જે નાદ સૃષ્ટિ છે એને કૃષ્ણ સેવામાં જ પ્રેરિત કરવાના હોય, પોતાની સેવામાં યોજિત કરવાના ન હોય. પણ જે વંશજ ઉપદેશજ સૃષ્ટિને પોતાની સેવામાં પ્રેરિત કરતા હોય કે તમે અમારી સેવામાં રહો, અમારી સેવા કરવાથી પ્રભુની સેવા પણ એમાં સંમિલિત થઈ ગઈ કે આવી ગઈ, જે કંઈ પણ હોય એ બધી વાતો ખોટી વાતો છે. શિક્ષા શ્લોકી, કારણ કે મહાપ્રભુજીએ સેવામાં સન્મુખ રહેવાનો જે વિધાન છે કોઈ પર્ટિક્યુલર કે કોઈ એક સૃષ્ટિને ઉદ્દેશ્ય રાખીને આપ્યો નથી, જનરલ વિધાન છે. મહાપ્રભુજીની સામે ઉપદેશક સૃષ્ટિ પણ ઊભી છે અને નાદ સૃષ્ટિ પણ ઊભી છે, બિંદુ સૃષ્ટિ પણ સામે છે અને નાદ સૃષ્ટિ પણ સામે છે. શું મહાપ્રભુજી આવું કહેવા માંગે છે કે આજે હું ઉપદેશ આપી રહ્યો છું સન્મુખ રહેવાનો, એ ઉપદેશ કેવલ વંશજ ઉપર લાગુ પડશે કે નાદ સૃષ્ટિ ઉપર જ લાગુ પડશે એવું આજ્ઞા કરે છે મહાપ્રભુજી? એવું તો આજ્ઞા નથી કરતા. તો એનો અર્થ એ થયો કે એ જે ઉપદેશ છે શિક્ષા શ્લોકીમાં એ બંને માટે કોમન ઉપદેશ છે, તો બંનેને એ જ અનુસરવાનું હોય. પણ જો કે કોઈ એક પોતાના મનમાં આવો ફાંકો રાખતો હોય કે ના હું કંઈક છું, હું તો વલ્લભ કોઈ, આ વાત ખોટી કહેવાય. જો વલ્લભકુલ હોવાનો અર્થ આ નથી કે તમે અપસિદ્ધાંત કરો કે મહાપૂજ્યના માર્ગોથી વિપરીત વિચારો. વલ્લભ વંશજ હોવાનું ગૌરવ તમારે અનુભવ કરવો જોઈએ કે વલ્લભના વંશમાં મને પ્રાગટ્ય મળ્યું, અને એના માટે દર સંભવ પ્રયાસ તમારે કરવો જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? એક મારો દિમાગ એવું જ કામ કરે છે. મને એક વાત યાદ આવી છે. કોઈ પણ જીવ હોય, નવો જીવ જેને આ માર્ગમાં લઈ આવવાનું હોય, એક વખત એ માર્ગમાં આવી જાય ને પછી નિશ્ચિંત થઈ જાય કે હવે તો હું આવી ગયો, હવે મારે કઈ કરવાનું નથી. વલ્લભે ઝાલ્યો મારો હાથ એનો મને ભારી ભરોસો. અરે વલ્લભે ઝાલ્યો મારો હાથ એનો ભાઈ, પણ તને ભારી ભરોસે પ્રભુને ભારી ભરોસો છે કે નહીં તારા? એ તું વિચાર કરે છે કે નહીં? કોક દી એનો તો વિચાર કર. કઈ ઠાકોરજી પ્રસન્ન થાય છે કે નહીં તારો હાથ ઝાલીને? એનો વિચાર કરવો જોઈએ. તો આપણે જે દિવસે આપણે શરણે આવીએ ને એ દિવસે આપણે ખૂબ ઉમળકો હોય, પણ દિવસો દિવસ જયારે દિવસો પસાર થાય, દિવસ પ્રતિ દિવસ એ ઉમળકો ઓછો થતો જાય. એ ન થવો જોઈએ. જે દિવસે તમે પહેલી વખત આ માર્ગને સમજવાનો પ્રયાસ કર્યો, માર્ગમાં આવ્યા, માર્ગની બાબતોનું તમને જ્ઞાન થયું, એ દિવસે તો તમને બહુ સારું લાગ્યું અને બહુ આકર્ષિત થઈ ગયા. પણ જેવી રીતે દિવસો પસાર થયા, તમે આ માર્ગથી ટેવાતા ગયા, પછી તમારામાં એક જાતનો બેદરકારીપણું આવી જાય છે. હવે તો બધું ક્લિયર જ છે. હવે તો ગમસમન થઈ ગયો, હવે શું? તો એ વાતનું સાવધાની રાખવાનું આપણું જે આજ્ઞા કરે છે કે तिनकी पूजनीयता की कसौटी यह शिक्षक को जाए.
એની કસોટી છે આ શિક્ષા સ્ફૂર્તિ છે. या कसौटी पे खरो स्वर्ण सिद्ध होवे पे यथा पिता तथा पुत्र यथा गुरु तथा शिष्य પરંપરા નાય પ્રામાણિક જાણે. ભાઈ જેવો પિતા છે એવો પુત્ર હોવો જોઈએ, જેવો ગુરુ છે એવો શિષ્ય હોવો જોઈએ. અને આપણે 84 વૈષ્ણવની વાર્તાનો ઉદાહરણ આપણે જોઈ શકીએ, ખ્યાલમાં આવ્યું ને, આપણે જોઈ શકીએ કે જેવા મહાપ્રભુજી હતા એવા કૃષ્ણદાસ મેઘન હતા, જેવા મહાપ્રભુજી હતા એવા વાસુદેવદાસ છકડા હતા. આપના પ્રતિરૂપ છે. કારણ કે શિષ્યનો ગુરુનો આ કર્તવ્ય હોય છે કે જે પોતે જેમનો સ્વરૂપ જેવો છે એ પોતાના સેવકને પણ એવું જ કરી આપવા માંગે, એવું જ બનાવવા માંગે છે. ખ્યાલ આવ્યું ને? એ વાતનો ખાસ આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો અન્યથા या कसौटी पे खरो ठहरवे पे परंपरा न्याय में कछु व्यवधान को निश्चय કરી લેવો આ છે. મને આ જો કસોટીમાં તમે ખરા નથી ઉતરતા, જો કદાચ તમે ખોટા ઉતરો છો, તો આ જે પરંપરામાં કંઈક વ્યવધાન, કંઈક મુસીબત, કંઈક અડચણ તો આવશે. એનો સમાધાન તમારે પહેલા જાણી લેવું જોઈએ. એટલા માટે સર્વનિર્ણય નિબંધ કારિકામાં મહાપ્રભુજીનો સર્વનિર્ણય નિબંધ કરીને એક ગ્રંથ છે, એ બધાને ખ્યાલ છે? એક મિનિટ. હા જે ખબર છે. ઓકે, હા હવે એમાં મહાપ્રભુજી ગુરુના લક્ષણ બતાવી રહ્યા છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે સિદ્ધ્યાતુરા. મેં આજે ગ્રુપમાં પણ આ મોકલાયું હતું, ગુરુના 3 લક્ષણો. કે જુઓ, એક આપણો માર્ગ જ એવો માર્ગ છે જે માર્ગમાં ગુરુ શિષ્યની ચકાસણી કરે છે અને શિષ્ય પણ ગુરુની ચકાસણી કરે છે. શિષ્ય ગુરુની ચકાસણી કેવી રીતે કરે છે? કે ગુરુ કૃષ્ણ સેવા પરાયણ છે કે નહીં, દંભ આદિથી રહિત છે કે નહીં, અને ભાગવત તત્વજ્ઞ છે કે નહીં. ખ્યાલમાં આવ્યું ને? એ બધી ચકાસણી કરે છે જીવ. અને ગુરુએ પણ શિષ્યની, જે રીતે ગુરુની 3 પ્રકારથી ચકાસણી થઈ શકે છે, પરીક્ષા થઈ શકે છે, એવી રીતે શિષ્યની પણ 3 પ્રકારથી પરીક્ષા થઈ શકે છે. એ કયા 3 પ્રકારથી? એક રુચિથી, વેશથી અને આચારથી. આ 3 વસ્તુથી જીવની પણ ચકાસણી ગુરુએ કરવી જોઈએ કે ભાઈ એનામાં કેટલી રુચિ, કેટલા રુચિનો પર્સન્ટેજ શું છે, એનો વેશ કેવો છે, અને એનો આચરણ કેવો છે. ખ્યાલમાં આવ્યું ને? એક આપણે બોડી લેંગ્વેજ હોય ને, એક બોડી લેંગ્વેજ, આપણે બોડીને જોઈને, માણસને જોઈને આપણે આકલન કરી શકીએ કે આ માણસ કેવો છે. આપણને ખ્યાલ આવી જતો હોય છે કેવો માણસ છે. ખ્યાલમાં આવ્યું? તો એવી રીતે પણ આપણે એની ચકાસણી આપણે કરવી જોઈએ. એની રુચિ પણ ચેક કરવી જોઈએ, એનો વેશ પણ ચેક કરવો જોઈએ, અને એનો આચાર પણ. અને બહુ દુઃખની વાત છે, ભયંકર દુઃખની વાત છે કે આ જે 3 બાબતો જે છે શિષ્યની, જે ચેક કરવાની હોય છે, આજની તારીખમાં એકે પડાતી નથી. લોટના ભાવમાં બ્રહ્મસંબંધ આપવામાં આવે છે ત્યારે એ લોકોની રુચિ ચેક કરવામાં નથી આવતી, એમનો વેશનો કોઈ આગ્રહ નથી રાખવામાં આવતો. એને પેન્ટેડ પહેરેલા હોય તો ભલે, ડ્રેસ પહેરેલો હોય તો ભલે, જીન્સ પહેરેલો હોય તો ભલે, વેશની કોઈ દરકાર જ નથી. અને 3જો નંબર આચાર. એમનો આચાર પણ પરફેક્ટ નથી. આચારનો અર્થ છે કે જે આપણે શિસ્ત પાળવી જોઈએ બ્રહ્મસંબંધ લેતાની પહેલા, કે આપણે ઉપવાસ કર્યો હોય અને સ્નાન કરીને આવ્યા હોય, આ બધું આચારમાં આવે.
તો જે ત્રણેય બાબતો છે શિષ્યને ચકાસણી કરવાની, કારણ કે બાળકો છૂટ આપે છે, કારણ કે જો આ બધું ઓબ્સ્ટેકલ રાખે તો એ છટકી જાય, હામલ ન ભરે, હા નહીં પાડે બ્રહ્મ સંબંધ આપવા લેવાની, અને જો હા ન પાડે તો પછી એક તો શિષ્ય હાથમાંથી નીકળી ગયો ને, તો એ હિસાબથી બાળક છૂટ આપે છે કે ના કાંઈ પણ પહેરો તમે ચાલશે. બ્રહ્મ સંબંધ એટલે તમને ઉપવાસ કર્યો હોય તો પણ, ન કર્યો હોય તોય ચાલે, જીન્સ પહેરેલો હોય તો પણ ચાલે, અને તમારામાં રુચિ નથી ને કે આજની તો કાલે થઈ જશે, વાંધો નહીં, આજે બ્રહ્મ સંબંધ લઈને રાખો તમે. આવી જાતની જે મનોવૃત્તિ આજની તારીખમાં આપણે જોવામાં આવે છે, એનાથી 100% આપણે કહી શકીએ કે આ શિષ્યની પરીક્ષાનો પ્રકાર નથી, શિષ્યને વધારવાનો પ્રકાર છે. ખ્યાલ આવ્યો ને તમને? તો આ વચનમાં આના પ્રકાશમાં ગુરુ પરીક્ષા और शिष्य परीक्षा को उपाय श्री महाप्रभु ने समझाया કે ભજેત જિજ્ઞાસુ, જે જિજ્ઞાસુ છે એને પણ ચેક કરવું જોઈએ, જિજ્ઞાસુને પણ ચેક કરવાની જરૂર છે, અને જે ઉપદેશક છે એને પણ ચેક કરવાની આવશ્યકતા છે. જો બંનેની ચેકિંગ થાય તો એક યોગ્ય અધિકારી તમને દીક્ષા માટે ઉપલબ્ધ બની રહે છે. નહીં તો તમે ચકાસણી ન કરો તો અયોગ્ય અધિકારી માર્ગમાં ઘૂસી જાય, અને પછી એવો દૂષણ વ્યક્તિ ફેલાવે કે પાછો જે છે ટ્રેક ઉપર આવવું ઘણું મુશ્કેલ થઈ જાય. ખ્યાલમાં આવ્યું ને? તો तासो वा समय विद्यमान बिंदु सृष्टि को अरु नाद सृष्टि को यहाँ यूयम पद सो परामर्श न जानी. तो पर આમ કહેવામાં આવે છે કે તે સમયમાં જ્યારે મહાપ્રભુજી શિક્ષા શ્લોકીનો ઉપદેશ આપ્યો, અને ત્યારે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ જે બંને સૃષ્ટિ ત્યાં ઉપસ્થિત હતી, એને મહાપ્રભુજી નહોતા કહેવા માંગતા, એમ કાકાજી વાચા કરે છે. તો પછી કોને કહેવા માંગતા હતા? તો એમ કે છે કે પર यदा भविष्य थ के मध्यपाती यूयम पद से भविष्य में तिहारी परंपरा में होए वाली बिंदु सृष्टि और नाद सृष्टि के जीव जब बहिर्मुख हो जाएंगे तब विनके काल प्रवाहस्थ देह चित्तादि जिनको भक्षण કરી જાવેંગે ऐसी अर्थ द्योतनात्मिका वाणी है. એટલે કહેવા શું માંગે છે કે હાલ તબક્કે ઉપદેશક સૃષ્ટિ કે ગુરુ શિષ્ય સૃષ્ટિ એવી નથી કે જે એવી હોય, અયોગ્ય હોય, પણ ભવિષ્યમાં આ સૃષ્ટિમાંથી, એટલે બિંદુ સૃષ્ટિમાંથી પણ અને નાદ સૃષ્ટિમાંથી પણ જે એમની પરંપરામાં જે જીવો આવશે એ લોકો કદાચ એવું અયોગ્ય આચરણ કરે તો એ લોકોની દેહ ચિત્ત અને ઇન્દ્રિય કાળ પ્રવાહસ્થ થઈ જશે, એનો ભક્ષણ થઈ જશે. એવી અર્થદ્યોતનાત્મિકા મહાપૂજીની વાણી છે, એવું કાકાજી આગળ કરે. આજની તારીખમાં નથી, એટલે દામોદરદાસ સરસાણી કે ગુસાઈજી ગોપીનાથજી આવા નથી કહેવાનો મતલબ, પણ જે એમના વંશજો છે, વિષ્ણુના પણ વંશજ અને બાળકોના પણ વંશજ, એ લોકોની બાબતમાં આવું વિધાન કરવામાં આવી રહ્યું છે. ખ્યાલમાં આવ્યું ને? जे हाँ जे इसका हाँ, क्या मीनिंग होगा? अर्थ ध्योनात्मिका, અર્થને બતાવનારી, अच्छा, અર્થનો દ્યોતન કરનારી. ओके, ठीक है डन. हाँ हाँ, एक मिनट હો. આપશે જે સમજાવ્યું ને અત્યારે મારા મગજમાં બેસે છે. અમારે એક વૈષ્ણવ છે ને, એક બહારથી પાસે બ્રહ્મ શ્રવણ લઈ ગયા હતા એના દીકરા માટે. તો એ જોબ કરતો હતો, તેને કીધું કે એકાદશી નહીં કરી શકે બ્રહ્મ શ્રવણ લેસા પછી,
તો એ બાલકે એવું કીધું કે વાંધો નહીં, એકાદશી કરવી જરૂરી નથી, હું પણ નથી કરતો એ કે. ઓહો અઠવાડિયા તમે પહેલાની જ વાત છે એ વાલા. અઠવાડિયા પહેલાની. હા હવે તમે જોઈ લો, બરાબર કહું છું ને હું. હા, એટલે તમે કીધું ને બરોબર મગજમાં ફિટ છે કે વલ્લભે કેટલું આગળથી બધું આપણા માટે વિચારી રાખ્યું હતું. એ જ વાત છે, એ જ વાત છે. તો હવે આપણે સમજી જવાનું કે શું વાત છે. તો હવે સર્વથા ભક્ષણનો અર્થ શું, તે વાતનો વિચાર કરીએ કે યદા યુયમ ભવિષ્યથ નો અર્થ એ છે કે ભવિષ્યમાં જે બિંદુ સૃષ્ટિ કે નાદ સૃષ્ટિ જો બહિર્મુખ આચરણ કરશે તો એ બહિર્મુખ થઈ જવાની, એ કહેવા માંગે છે મહાપ્રભુજી. એવી રીતે સર્વથા ભક્ષણ થઈ જશે એનો અર્થ અહીંયા શું લેવાનો, એનો વિચાર અહીંયા કરવામાં આવી રહ્યું છે કે ત્યાં એક શંકા થઈ રહી છે કે જો બહિર્મુખ કે દેહ ચિત્ત આદि काल प्रवाहस्थ होय के पुष्टि जीव को भक्षण करी जावेंगे ऐसे कहो, पर ता કરી જુઓ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, ધ્યાનથી સાંભળો કે જે જીવ બહિર્મુખ થઈ જશે તો બહિર્મુખ કેવી રીતે કહેવાશે કે એના દેહ ચિત્ત ઇન્દ્રિય વિવેરે બધું જ કાલ પ્રવાહસ્થ થઈ જશે. બરોબર. હવે પુષ્ટિજીવનું ભક્ષણ કરી જશે એમ મહાપ્રભુજી આજ્ઞા કરવા માંગે છે. તો અહીંયા ભક્ષણ કરી જશે એનો અર્થ શું લેવાનો, એટલે શું નષ્ટ થઈ જશે પુષ્ટિજીવનો, એ અહીંયા સમજાવે છે કે કહા આત્મનાશ, જીવનો આત્મનાશ થઈ જશે. લખી લેવો, નંબર 1 આ પોઈન્ટ છે કે કેવી રીતે શું શું થશે, ભક્ષણ કરી જશે એનો અર્થ શું શું લેવાનો, કે આત્મનાશ, કે એ જીવનો આત્મનાશ થઈ જશે. એટલે અથવા આત્મા જે આત્માનો પુષ્ટિ માર્ગમાં વરણ કરવામાં આવ્યું છે એ વરણ નાશ થઈ જશે. જો એક આત્મનાશ છે, એક વરણ નાશ છે. જેવી રીતે આત્મનાશ એટલે આત્માનો નાશ, અને વરણ નાશ નો અર્થ શું લેવાનું કે ઠાકોરજી આપણું વરણ પુષ્ટિ સૃષ્ટિમાં કર્યું છે, તો જો આપણે જો બહિર્મુખ થઈ જશું તો આપણો જે સિલેક્શન છે પુષ્ટિ સૃષ્ટિ તરીકે એ કેન્સલ થઈ જશે. એ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યું છે. ખ્યાલ આવ્યો ને? બધું ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો, ઇમ્પોર્ટન્ટ વાત છે. પહેલું હતું. વરણ નાશનો અર્થ છે બીજ ભાવનો નાશ, કે જે તમારા અંદર જે પુષ્ટિ સૃષ્ટિનો બીજ ભાવ છોપાયેલો છે એનો નાશ થઈ જશે. અથવા હવે બીજા નાશની વાત કરે છે કે अष्टाक्षर अथवा ब्रह्म संबंध दीक्षा के कारण सांप्रदायिकी शरणागति अथवा भक्ति के अधिकार को नाश. હવે જુઓ, હવે બીજો નાશ શું થશે કે જ્યારે તમે શરણાગતિ તમે લઈ રહ્યા છો, શરણાગતિ એટલે નામ મંત્રની દીક્ષા, શ્રી કૃષ્ણ શરણમ. તો જે સાંપ્રદાયિકી શરણાગતિ છે એ સાંપ્રદાયિકી શરણાગતિનો નાશ થઈ જશે, બીજો નાશ. અથવા ભક્તિ કે અધિકાર કોનો, આ ત્રીજો નાશ છે કે તમારો સેવામાં ભક્તિનો અધિકાર ખતમ થઈ જશે. મહાપ્રભુજી શું કહેવા માંગે છે, સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માન, સર્વથા તમારો ભક્ષણ કરી જશે કાલ. એટલે શું? એટલે આત્મનાશ, વર્ણનાશ, સાંપ્રદાયિકી શરણાગતિનો નાશ, કે ભક્તિના અધિકારનો નાશ. કે જે તમે બ્રહ્મસમન લીધો તો હવે તમારો બ્રહ્મસમન કેન્સર, બ્રહ્મસમન લીધેલો કેન્સર એવું થઈ જશે. અથવા પાંચમું કહી રહ્યા છે કે
શરણાગતિ અથવા ભક્તિ કે સ્વરૂપ કોણ? એટલે શરણાગતિનું સ્વરૂપ શું છે અને ભક્તિનું સ્વરૂપ શું છે? ભક્તિનું સ્વરૂપ તો હોય છે, કોઈ પણ વસ્તુનું સ્વરૂપ હોય, એનું સ્વરૂપ હોય, અને સ્વરૂપ હોય, સાધન હોય, ફલ હોય, આ બધા લક્ષણો છે. સ્વરૂપ લક્ષણ હોઈ શકે છે, ફલ લક્ષણ હોઈ શકે છે. તો સ્વરૂપ લક્ષણ એટલે ભક્તિનું જે સ્વરૂપ છે કે મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત, કે જેમાં મહાત્મ્ય જ્ઞાન પણ હોય અને સુદૃઢ સર્વતોધિક સ્નેહ પણ હોય, એને આપણે ભક્તિ કહી રહ્યા છીએ. તો કેવલ જ્ઞાન પ્રકટ થાય તો ભક્તિ નથી, કેવલ સ્નેહ પ્રકટ થાય તો પણ ભક્તિ નથી. આ બંને નું મિક્સચર જે છે એ ભક્તિ છે. તો એ ભક્તિનું સ્વરૂપ ખતમ થઈ જશે જો તમે બહિર્મુખ થશો તો, કે શરણાગતિનું સ્વરૂપ નાશ થઈ જશે, એ તમે શરણાગત નહીં રહી જાઓ, અથવા હજી આગળ કહી રહ્યા છે ઇનકે અનુષ્ઠાન કિએ તો, જ્યારે તમે શરણાગતિનો અનુષ્ઠાન કરી રહ્યા છો, જ્યારે તમે ભક્તિ સેવાનો અનુષ્ઠાન કરી રહ્યા છો, ભક્તિ નભાવી રહ્યા છો, તો ફલ સિદ્ધિ ન હોય તો ફલ નહીં, તો તમને કોઈ ફલ સિદ્ધિ નહીં થાય, ફલ નાશ થઈ જશે, તમને ફળ મળવાનું નથી, એવું કંઈક થશે બહિર્મુખ થવાથી. અથવા અન્ય કછું કોઈ પ્રકાર કો નાશ, અથવા કોઈ બીજો જ પ્રકારનો નાશ જે અહીંયા વર્ણવેલ નથી. એમાંથી કયો નાશ થશે એ શંકા છે. બધાને આ શંકા ધ્યાનમાં આવી? શું પૂછવા માંગે છે? કોને આવી ધ્યાનમાં? જે 7 શંકા બતાવી, બરાબર? બરાબર હા, બરાબર. બરાબર, આવી શંકાઓ ધ્યાનમાં છે. તો હા, હવે એક એક શંકાનો વિચાર કરી લઈએ, કેવી રીતે લાગુ પડે છે કે નથી લાગુ પડતી આ બધી શંકાઓ. તો હા, આત્મા કો भगवत गीता में देही तो सर्वदा अवध्य होत है. એટલે દેહી એટલે જેનામાં આત્મા હોય, આત્માને ધારણ કરનારો દેહી કહેવામાં આવે છે. દેહની અંદર આત્મા હોય ને, તો દેહી તો જે કેવો છે કે સર્વથા અવધ્ય છે, એનો વધ થઈ શકે નહીં. એટલે અવિનાશી સિદ્ધ છીએ, એનો વિનાશ થઈ શકતો નથી. આત્માનો વિનાશ થઈ શકે નહીં. સાથે આત્મનાશ તો પોસિબલ નથી, તો પહેલી પોસિબિલિટી રૂલ આઉટ થઈ ગઈ, પહેલી પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ કે ના, આત્મનાશ નહીં થાય. બધા ખુશ થઈ જશે બહિર્મુખ વાળા કે ચાલો અમારો આત્મનાશ તો નહીં થાય. तैसे ही मार्ग वरण नाश किंवा बीज भाव नाश હું સંભવે નહીં. જયજયશ્રી દાદા પ્રણામ કરું છું. હા, બોલો. અહીંયા ગીતાજીનું પેલું પ્રમાણ લઈ શકાય ને કે આત્માને વાયુ ભીજવતો નથી, અને વાયુ એને સુકવતો નથી, પાણી ભીજવતો નથી. મને સંસ્કૃતનો શ્લોક યાદ નથી રહ્યો, પણ નથી. નૈનમ છિંદંતિ શાસ્ત્રાણી, હા, એ શ્લોક છે. નૈનમ દહતિ પાવકઃ, એ શ્લોક છે. એને અગ્નિ બળાવી નથી શકતી, એને કોઈ શસ્ત્રથી મારી શકાતું નથી. આત્મા અછેદ્ય છે, અવધ્ય છે, અમર છે. આત્મનાશ પોસિબલ નથી. એવી જ રીતે માર્ગ વર્ણ નાશ કે બીજભાવ નાશ પણ સંભવ નથી. બીજભાવનો નાશ પણ સંભવ નથી, અને માર્ગ વર્ણ નાશ પણ સંભવ નથી. કેમ? એ તો થવું જોઈએ. બીજભાવનો કઈ બહિર્મુખ છે જીવ, તો વર્ણ નાશ નહીં થઈ જાય. જુઓ, શ્રી ગુસાઈજી કો વચન અંગીકૃતિશ્ચ
ત્યાં પ્રમાણ કરી જાણે ગોસાઈજીનું વચન છે કે આપણે ત્યાં અંગીકાર નિત્ય છે, નિત્ય અંગીકાર છે. આજે છે કાલે નથી, એવું કોઈ ઠાકોરજી એવું નથી કરતા હો કે આજે તમારો અંગીકાર કર્યો અને પછી છોડી દીધો. આપણે વાર્તામાં જોઈ શકીએ કે રામાનંદ પંડિતે વૈષ્ણવ માટે કહ્યું, પોતાની વાઈફથી કહ્યું કે તું ગોબર સંકેલી દે, આ વૈષ્ણવ આવશે તો લઈ જશે. તો મહાપ્રભુજી એનો ત્યાગ કર્યો, પણ શ્રીનાથજીએ એનો ત્યાગ કર્યો હતો? નહોતો કર્યો. તો આનાથી આ સિદ્ધ થાય છે કે માર્ગનાશ એટલે માર્ગ વર્ણનાશ એમાં બીજ ભાવ નાશ હું પોસિબલ નથી. બરાબર. સાથે બીજ ભાવ અથવા પુષ્ટિ માર્ગાંગીકૃતિ જો નિત્ય હોય તે અલૌકિક, એ અલૌકિક છે, એ બધી અલૌકિક છે. તાકો લૌકિક દોષપૂર્ણ મતિ રતિ અથવા કૃતિ તે નાશ સંભવે નહીં. ભલે તમે કેટલુંક લૌકિક રીતિથી તમારી મતિ દોષપૂર્ણ હોય, તમારી રતિ દોષપૂર્ણ હોય, તમારી કૃતિ દોષપૂર્ણ હોય, પણ એનાથી તમારું જે છે બીજ ભાવનો નાશ નથી થતો. જો કેટલી દયાળુતા છે. તો પછી પ્રોબ્લેમ શું આવે છે? પછી તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો. કોઈ કેટલું પણ માર્ગ વિરુદ્ધ આચરણ કરે તો પછી એને તો કઈ થશે જ નહીં. મહાપ્રભુજીએ તે કહ્યું છે, કયા અર્થમાં મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે કે સર્વથા ભક્ષયિષ્યંતિ. તો હવે ત્રીજી વાત કહી રહ્યા છે कि सांप्रदायिक शरणागति अथवा भक्ति के अधिकार को जो लौकिक स्वरूप वर्तमान में है, वहां में तो बहुतेरे पुष्टि मार्गीय महाप्रभु के सिद्धांत को सर्वथा विरुद्ध आचरण, अन्याश्रय, असमर्पण, असत्संग, असद आचार, असद विचार, असद भाव आदि अपराध कर ज जाते हैं. जो આજની સ્થિતિમાં આપણે જોવા જઈએ ને તો જેનો શરણાગતિનો અધિકાર હોય કે ભક્તિ કરવાનો અધિકાર હોય, પણ ઘણા બધા પુષ્ટિ માર્ગો આજની તારીખમાં મહાપ્રભુજીના સિદ્ધાંતથી સર્વથા વિરુદ્ધ આચરણ કરે છે. કારણ કે એ પોતે અન્યાશ્રય કરે છે. કૃષ્ણ સિવાય બીજા દેવ મનસા વાચા કર્મણા પૂજી રહ્યા છે, તો અન્યાશ્રય થયું. અસમર્પણ, સમર્પણ તો કરતા જ નથી, કઈક કોઈ સેવા જ નથી કરતા તો સમર્પણ કેવી રીતે કરી શકે? અસત્સંગ, સત્સંગ તો એમને દૂર દૂર સુધી સત્સંગ સુધી નો સંબંધ જ નથી. એક વખત બ્રહ્મસમાન લઈ લીધું પછી ગુરુનું મુખ જોવાનો જ નહીં, અપરાધ થઈ જાય. ગુરુનું મુખ જોઈએ તો અપરાધ થઈ જાય, ગુરુને જોવાનું જ નહીં. અસદ આચાર, આચારથી તો નાતો છે જ નહીં. અપરસ કોણ પાળે છે? અપરસ કોણ પાળે છે? અપરસ તો બધું એકને જ થયું. સ્ફરણભાઈ અસવાર અહો હોરી હે, તો બધું એક જ છે. અને અસદ વિચાર, જયારે અન્યાશ્રય, અસમર્પણ, અસત્સંગ અને અસદ આચાર છે તો 100% એનો વિચાર અસત થઈ જવાનો. શું વાત? એના વિચાર સદ ક્યાંથી થશે? અસદ વિચાર જ થઈ જવાનો. અને અસદભાવ, સદભાવ છે જ નહીં. સંપ્રદાય પ્રત્યે, સંપ્રદાયના પ્રતિ એનો સદભાવ બચી નથી ગયો. આજની તારીખમાં ઘણા બધા વૈષ્ણવો એમ માને છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવત સેવા કરવાનો વિધાન કેવલ ગોસ્વામી બાળકો માટે છે, એમ ધારણા છે વૈષ્ણવની આજની તારીખમાં. અમારે કઈ સેવા કરવાની ન હોય, સેવા તો બધા બાળકો કરે. અમારે તો અમે સર્વોત્તમનો પાઠ અમારા અધિકારમાં આવે, અમે સર્વોત્તમનો પાઠ કરી લીધો, જન્માષ્ટકનો પાઠ કરી દીધો એટલે બધું જ આવી ગયું, એમ માને છે ઘણા બધા વૈષ્ણવો. કમથી કમ 80% એવું માને છે વૈષ્ણવ. 80%. બહુ 20% એવા વૈષ્ણવો છે કે જે ભગવત સેવાના પ્રાધાન્ય આપે છે. બાકી બ્રહ્મસમા લઈને મોજ કરવાની.
વૈષ્ણવના ગુરુના ઘરમાં જઈ હવેલીમાં દર્શન કરી આવવાના, પ્રસાદ લઈ લેવાનો, મનોરથમાં ભાગ લેવાનો, બસ આવું જ. તો આ અસદભાવ છે, આ સદભાવ નહીં. અરુ સ્વયં તો પુષ્ટિ માર્ગીઓ બતાવો તે, પાછું આમ પણ કે છે કે અમે પુષ્ટિ માર્ગીઓ છીએ. बहुधा पुष्टि मार्ग को ही नाम ले के श्री महाप्रभु की आज्ञा की उपेक्षा, अन्यथा व्याख्या अथवा तिरस्कृति करत है. કેટલાક પુષ્ટિ માર્ગીઓ એવા છે કે પુષ્ટિ માર્ગનું નામ લઈને જ મહાપ્રભુજીની આજ્ઞાની ઉપેક્ષા કરે છે. જેવી રીતે હમણાં બીનાબેને નહોતું કર્યું કે વ્રત નહીં કરો તો ચાલશે એમ. એવી રીતે મહાપ્રભુજીની આજ્ઞાથી સ્નાન સુવખતનો સંબંધ નથી. ભલે મહાપ્રભુજી આજ્ઞા કરતા હોય તો ભલે, ઓલા જમાનામાં એ યોગ્ય હતું, આજના જમાનામાં કઈ યોગ્ય નથી બધું. અને અન્યથા વ્યાખ્યા એટલે જે મહાપ્રભુજી વ્યાખ્યાન કરે છે, મહાપ્રભુજી કહે છે કે સેવા પોતાના તન અને પોતાના ધનથી કરવી જોઈએ. આપણે કહી રહ્યા છે કે ના 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 ના, બીજાનો તન પણ આવી શકે, બીજાનો વિત્ત પણ આવી શકે, કોઈનો પણ તન અને કોઈનો પણ વિત્ત. આ અન્યથા વ્યાખ્યાન. અને તિરસ્કૃતિઓ કરે છે. તિરસ્કાર કેવી રીતે કરે છે? જેવી રીતે એક વાત તમને કહું, મહાપ્રભુજી આ શિક્ષાષ્ટોકી ગ્રંથ લખ્યો ત્યારે ગ્રહ ત્યાગ કર્યો હતો કે નહીં? ગોસ્વામી બાલક છે, મારા ઓળખાણના એક બાલક છે. એ આવી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીએ જે સિદ્ધાંતો પ્રકટ કર્યા એમનાથી પોતાનાથી જ પડાયા નહીં, એટલે સંન્યાસ લઈ લીધું. હવે તમે આજે બાલક આવી આજ્ઞા કરે તો ક્યાં જાય? ડૂબી જાય, મરી જાય માણસ. અને પોતાની સૃષ્ટિને પણ એ જ વાત શીખવાડતો હોય ને, એ કોઈ બીજી વાત શીખવાડતા હશે? તમે મહાપ્રભુજીનું સ્વરૂપ અન્યથા સિદ્ધ કરો છો. મહાપ્રભુજી આવાથી, મહાપ્રભુજીના સિદ્ધાંત એવા છે કે મહાપ્રભુજીથી પોતાનાથી જ પડાયા નહીં, એટલે ત્યાગ કરી લીધો, સંન્યાસ લઈ લીધો. શું વિધાન કરો છો તમે? આચાર્ય કહેવા લાયક છો? મહાપ્રભુજીના વિશે આવું વિધાન કરાય કોઈ દી? પણ નહીં. તિરસ્કૃતિઓ કરે, એને તિરસ્કાર કરે છે મહાપ્રભુજી. મહાપ્રભુજી આજની તારીખમાં જે કંઈ પણ કહ્યું છે એ બધું ઓલી ડેટમાં બરોબર હતું, આજની તારીખમાં એ વાત બરોબર નથી. ઉપદેશ મહાપ્રભુથી પડાયા નહીં, એટલે ચલો સંન્યાસ લઈ લીધો. એની ઇફેક્ટ શું થશે? જે આવનારી ભવિષ્યમાં જે પુષ્ટિ સૃષ્ટિ છે એ પુષ્ટિ માર્ગ વિશે શું વિચાર છે, એનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? તો તિનકો એવા જે વ્યક્તિઓ છે, વૈષ્ણવ ધ્યાનથી સાંભળો, એવા વ્યક્તિઓને, એ ગોસ્વામી બાલક હોય કે પભ હોય, વૈષ્ણવ હોય, શાસ્ત્રીય હોય, બાપા હોય, બાપી હોય, કોઈ પણ હોય, બહુજી હોય, બેટીજી હોય, કોઈ પણ XYZ, કોઈ પણ જે આવું આચરણ કરતા હોય, અન્યાય, અસમર્પણ, અસંગ, અસદાચાર, અસદ વિચાર, અસદ ભાવ, મહાપ્રભુજીનો તિરસ્કાર વગેરે બધું કરતા હોય, એવા વ્યક્તિઓને માર્ગમાંથી બહાર કાઢી દેવા માટે કોઈ લૌકિક ઉપાય નથી આપણી પાસે. આજની તારીખમાં આપણી પાસે કોઈ એવો ઉપાય નથી કે એ લોકોને આપણે કહી શકીએ ગેટ આઉટ. આપણી પાસે કોઈ મહાપ્રભુ એવો ઉપાય બતાવ્યો જ નથી. એક વખત આવી ગયા તો આવી ગયા, હવે જવાના નથી. માર્ગમાં રહીને તમે કૌભાંડ કરો ઈ ચાલે, પણ એમને કાઢી મૂકવાનો, સંપ્રદાયમાંથી બહાર કાઢી દેવાનું આપણે ત્યાં કોઈ ઉપાય નથી, એવો કોઈ પ્રોગ્રામ નથી. આપણે નહીં કહી શકીએ કે ના આ તમે આ કરો તો તમે માર્ગમાંથી બહાર નીકળી જશો.
ઉદાહરણ કર્યા. એનું ઉદાહરણ આપે છે અર્થોપાર્જન કે કાર્ય. અર્થોપાર્જન એટલે પૈસા કમાવું. અર્થોપાર્જન, અર્થનું ઉપાર્જન કરવું. એના માટે ભાગવત સપ્તાહ, 56 ભોગ અને ભગવત સેવાના અંગભૂત મનોરથો આજે બધું કરવામાં આવી રહ્યું છે. મહાપ્રભુજી ભાગવત સપ્તાહ માટે શું કે છે કે ગોરધનનાથજીનું નામાત્મક સ્વરૂપ છે. એને કોઈ દિવસ પણ એનો પોતાનો ગુજરાન ચલાવવા માટે ભાગવત વાંચવાનો ઉદ્યમ નહીં કરતા. આજે બાળકો જ ભાગવત સપ્તાહ કરી રહ્યા છે. બાળકો પોતે. અને એવા હાસ્યાસ્પદ વિધાનો કરે છે, તમે જોશો ને અને સાંભળશો ને તો તમને ખબર પડશે. એવા હાસ્યાસ્પદ વિધાનો કરે છે. એવા બાળકો વિધાનો કરે છે કે સુખદેવજીએ મંગલાચરણ જ ભૂલી ગયા. હવે તમે કહો, સુખદેવજી મંગલાચરણ ભૂલી ગયા? ક્યાં તમને લખેલું છે કે મંગલાચરણ ભૂલી ગયા? પોતાના મનથી વ્યક્ત છે. એક તો ભાગવત સપ્તાહ કરી રહ્યા છે, એ જ મોટું કાર્ય છે. એકદમ ગર્હ કૃત્ય છે, જઘન્ય કૃત્ય છે. એમાં પણ પાછા તમે અન્યથા વ્યાખ્યાન કરી રહ્યા છો. તમને વિચાર નથી થયો. અને એનું કારણ શું? શા માટે ભૂલી ગયા? કે ઠાકોરજીની લીલામાં ખોવાઈ ગયા એટલે ભૂલી. શું બોલી રહ્યા છે? આચાર્યની સ્ટેટસ ઉપર રહીને શું બોલી રહ્યા છે? હોશ છે તમને કઈ? મેં તો સાંભળ્યું, મને તો એવો ધક્કો લાગ્યો. મને આ શું બોલે છે? અને 56 ભોગ, 56 ભોગ એટલે 56 ભોગ નું તમને ગણિત ખબર છે કે નહીં? 84,000, 84 લાખ. મને ગણિત મારું થોડું કમજોર છે, પણ કદાચ લખું તો ખ્યાલ આવશે. $83,99,000 નો 15 પૈસા 8,14. હા, જો આપણે ત્યાં કહેવત છે કે 84 લાખ યોનિમાંથી જીવ જે છે પસાર થાય ત્યારે મનુષ્યોની મળે છે. ખબર છે તમને? આવે છે ને? 84 લાખ યોનિ છે. જે 56 ભોગ ધરનારા, જે 56 ભોગનો મનોરથ કરે છે, જે કોઈ કરતો હોય, જે બાળકો કરતા હોય કે જે વૈષ્ણવો કરતા હોય, આપણે કોઈ પર્ટિક્યુલર નામ નથી લેવું કોઈનો, પણ જે લોકો કરતા એ લોકો શું દલીલ આપે છે કે આ 56 ભોગ અમે શા માટે કરીએ છીએ તમને ખબર છે? બ્રહ્મજ્ઞાન જેવી વાત છે, સાંભળજો ધ્યાનથી. કે 83,99,999 કેલ્ક્યુલેટ કરો કેટલું થાય? 83 લાખ. 83 એટલે 83. 99,999 કેટલા થયા? ટોટલ કરો. 8 ને 11, 11 ને 20, આવી રીતે કરશો ને કેટલા થયા? 56 થશે. એનો ટોટલ 56 આવે છે. તો આ 56 ભોગ આ જન્મમાં તમને 83,99,999 યોનિમાંથી મુક્ત કરાવનાર છે. આ જન્મમાં તારું મારું એમ કહીને આપો પૈસા 56 ભોગ માટે. હવે વિચાર કરો,
આ 56 ભોગની વ્યાખ્યા હો. હું તમને કહું તો ને કે અન્યથા વ્યાખ્યા અન્યથા પડી યાર. એને કેલ્ક્યુલેટ કરજો ધ્યાનથી. અત્યારે જે ઘરે અમને જઈને ખબર નહોતી તે અમે 56 ભોગમાં તો ઘી પધરાયું હતું કેટલું કેટલું. વાંધો નહીં, ખબર હવે તો નથી પધરાતા ને. ના હવે નહીં, હવે તો જીરો બસ કરી બસ તો નાખ્યું. હવે વાંધો નહીં. તો એ જે 56 ભોગ છે અને ભગત સેવાના અંગભૂત મનોરથો છે, જે મનોરથો તમારા માથે બિરાજતા ઠાકોરજી સાથે એકલતામાં કરવાના હોય એવા મનોરથો તમે જાહેરમાં જાહેર જનતા સાથે કરી રહ્યા છો અને તમારા મનોરથોનો તમે ભવાડો કરી રહ્યા છો. સોહુ અસંપ્રદાયી જન કે દ્રવ્ય સો કરાઈ લેવે મેં ચૂકત નહીં. એવા કોઈ શું કરે છે જે સંપ્રદાયના નથી, વૈષ્ણવો, જે વ્યક્તિ સંપ્રદાયનો નથી એનાથી પણ તમારે પૈસા લઈને એ ભગવત સેવાના અંગભૂત સેવામાં મનોરથ કરી રહ્યા છો. એવા વ્યક્તિઓને પણ આપણા સંપ્રદાયમાંથી બહાર કાઢી મૂકવાનો આપણે ત્યાં કોઈ પ્રાવધાન નથી. આ માર્ગમાં જે વ્યક્તિ જેવી રીતે જેવું કરતો હોય એને એ કરવાની છૂટ છે. તો પછી મહાપ્રભુજી ફોકટમાં ચિલ્લાવી રહ્યા છે ને કે સર્વથા ભક્ષયિષ્યંતિ ઉસ્માનિતિ નોદરમમ. તો મહાપ્રભુજી કહેવા શું માંગે છે? મહાપ્રભુજી કહેવા માંગે છે કે હવે આપણે બધી જ વસ્તુ જોઈ, ખ્યાલમાં આવ્યું કે એના આત્મનાશ કે વર્ણનાશ કે બીજ ભાવનો નાશ પોસિબલ નથી. એના બધા જ પ્રમાણો મેં તમને આપ્યા, ગીતાના પ્રમાણો આપ્યા. અને અષ્ટાક્ષર દીક્ષાના સાંપ્રદાયિકી શરણાગતિનો અધિકાર એનો પણ નાશ નહીં થાય. બ્રહ્મ સમાજના અધિકારનો પણ નાશ નથી થતો. એના સ્વરૂપનો હવે સ્વરૂપ નાશ અને ફલ નાશની વાત આવી તો હવે અંતિમ આ બે નાશ બચ્યા કે સ્વરૂપ નાશ અને ફલ નાશ. તો પરિશેષતયા શરણાગતિ અરु भक्ति को स्वरूप नाश अरु फल स्वरूपतया प्राकट्य संभावना को नाश ही सर्वथा भक्षण को आश्रय करता है. ચોક્કસ તમારા ભક્તિના સ્વરૂપનો નાશ થઈ જશે અને એનો ફલ પણ તમને મળવાનું નથી. એટલે આખી ક્રિયા શૂન્ય થઈ ગઈ. એ જે તમે ભક્તિના નામે કરી રહ્યા છો, ભક્તિ સમજીને કરી રહ્યા છો, વાસ્તવમાં તો એ ભક્તિ છે જ નહીં. કારણ કે એ ભક્તિના સ્વરૂપનો ખંડન થઈ ગયો. જેવી રીતે તમે પોતાના પરિવારનું પાલન પોષણ પોતાના તન અને ધનથી કરી રહ્યા છો, એને ભક્તિ કહેવાય. ભક્તિનો અર્થ અલૌકિકમાં જ લેવાનો હોય એવું નથી હો. આપણા પરિવાર પ્રત્યે પણ આપણી ભક્તિ જ હોય છે. એ પણ ભક્તિ જ છે આપણી. તો જેવી રીતે લૌકિકમાં આપણે આપણા પરિવારની ભક્તિ કરી રહ્યા છીએ, એવી રીતે અલૌકિકમાં આપણો જે પરિવાર છે, આપણા માથે બિરાજેલા જે સ્વરૂપ છે, એમની સેવા આપણા તન અને આપણા ધનથી જ્યારે આપણે કરશું તો જ ભક્તિનો સ્વરૂપ સચવાશે અને ભક્તિ સિદ્ધ થશે. તો ભક્તિનો સ્વરૂપ જ નથી સિદ્ધ થઈ રહ્યો તો ભક્તિનો સ્વરૂપ નાશ થઈ ગયો. અને જ્યારે સ્વરૂપ નાશ થઈ ગયો ત્યારે એના ફલનો નાશ થઈ. હવે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એનું ફલ તમને મળવાનું નથી. એટલે તમે રાખમાં હોમ કરી રહ્યા છો. ટૂંકમાં તમારું કરેલી જે કંઈ પણ ક્રિયા છે એ બધી ક્રિયા નિરર્થક ક્રિયા છે. એની કોઈ મિનિંગ નથી. ખ્યાલમાં આવ્યું? એટલે તમે ફક્ત સંપ્રદાયમાં તમને કાઢી તો નહીં શકીએ અમે, તમારા બીજ ભાવનો નાશ પણ નહીં થાય, પણ ભક્તિનો સ્વરૂપ નાશ થઈ જશે અને ભક્તિના ફલનો નાશ થઈ જશે. તો આ
એનો સર્વથા ભક્ષણનો આશય છે. तो इति मति ममा पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में कि महाप्रभु ने आज्ञा कीनी है, तो या मार्ग में फल तो स्वयं भगवान ही होते हैं, पर જે या દંડવત भूतल દંડવત પ્રણામ. અહીંયા કીધું ને કે ફલ સ્વરૂપતયા પ્રાકટ્ય સંભાવના કો નાસી, તો એ પ્રાકટ્ય સંભાવનાનો અર્થ શું થાય, શું સમજવાનું? પ્રાકટ્ય સંભાવના એટલે ફલેનો પ્રાકટ્ય. ફલ ફલનું ફલ બરાબર. પ્રકટ થાય ને, ફલ કેવી રીતે પ્રકટ થાય છે? ફલને પ્રકટ થવાની સંભાવના છે ને, એનો નાશ થઈ ગયો. બરાબર હવે તો ફલ થશે જ નહીં. બરાબર છે. દંડવત પ્રણામ. पुष्टि प्रवाह मर्यादा ग्रंथ में श्री महाप्रभु ने आज्ञा कीनी है, तो यह मार्ग में स्वयं फल तो स्वयं भगवान ही होते हैं, पर या भूतल पे बिन को प्राकट्य अनेक प्रकार के संभव है. એટલે પુષ્ટિ પ્રવાહ મરી ઇતિ મતિ મમ આ જે વચન છે મહાપ્રભુજીનો, એનો વ્યાખ્યાન હવે કરી રહ્યા છે કે મહાપ્રભુએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શું આજ્ઞા કરી છે કે આ માર્ગમાં ફલ કોણ છે? ભગવાન પોતે ફલ. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ. તો ભૂતલ પે પ્રભુનું જે પ્રાકટ્ય છે એ ઘણા બધા પ્રકારથી સંભવ છે. ખ્યાલમાં આવ્યું? હવે એ પ્રકાર આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું, આજે નહીં જોઈએ, કારણ કે એ વિશે કન્ટિન્યુએશનમાં રહેશે આખો. અને ત્યાં આપણે એક શ્લોક પૂરો થશે. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં આને જોઈ લઈશું. કન્ટિન્યુટીમાં આપણે જોઈએ ને તો મજા આવશે આને જોવાની. તો આજે આપણે અહીંયા રાખી લઈએ. બીજું કંઈક પૂછું? ઘણું બધું જાણવા જેવું છે આમાં. આપણે છે નાનકડો ગ્રંથ શિક્ષા શ્લોકી, પણ આમાં ઘણું બધું ભરેલું છે. તો આશયનો પદ કરીએ આપણે. દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગમાં જ અંધેરો ભરોસો, इन चरणन के साधन यो नहीं आकगे, जासो होय निवेर दूर कहा कहे विविधयाधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢહીન ચરણન કે. જે દંડવત પ્રણામ. હવે આ હા. લિંકમાં જ ફરીથી થઈ જશે ને શરૂઆત સ્ટાર્ટ? હા, આ લિંકમાં